સાબર ડેરી સામે વિરોધ સતત વધુને વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે। દૂધના વાર્ષિક ભાવ ફેરમાં ઘટાડાને પગલે પશુપાલકોમાં ભારે નારાજગી છે। દૂધના તાત્કાલિક ભાવ ફેર ચૂકવવામાં આવે તેવી પશુપાલકો માંગ કરી રહ્યા છે। ત્યારે ગતરોજ શરૂ થયેલું આ આંદોલન હવે દૂધ ન ભરાવવા સુધી પહોંચી ગયું છે। કોઈ પણ ભોગે 20%થી 25% ભાવ વધારો લેવા માટે પશુપાલકો માંગ કરી રહ્યા છે। ત્યારે ગતરોજ પશુપાલકો સામે થયેલ કાર્યવાહીમાં તમામને છોડી દેવામાં આવે અને સાંજ સુધીમાં જો સ્પષ્ટ ઉકેલ નહીં આવે તો આવતીકાલથી આંદોલનનો નવો માર્ગ અપનાવીશું તેવી ચીમકી પશુપાલકોએ ઉચ્ચારી છે। મોટાભાગના ગામડાઓમાં દૂધ મંડળીઓમાં દૂધ ન ભરાવી અને વિરોધ નોંધાવાયો હતો અને ન્યાય ન મળે તો આગામી સમયમાં પશુપાલકો સાબર ડેરીના ઘેરાવો પણ કરવા માગી રહ્યા છે। ત્યારે ઈડરના પશુપાલકનું તંગદિલીમાં મૃત્યુ થયું હતું અને ત્યારબાદ આ રોષ ભભૂકી ઉઠ્યો છે। યુવાનના મોત બાદ સમગ્ર મામલો વધુને વધુ તીવ્ર બનતો જઈ રહ્યો છે અને વિવાદાસ્પદ ભાણપુરમાં ભાવ વધારાને મામલે પશુપાલકોનો સતત વિરોધ જોવા મળ્યો। ભાણપુર ગામે પશુપાલકો અનિશ્ચિત મુદ્દત સુધી દૂધ બંધ રાખશે। સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની જે જીવાદોરી સમાજને 3.5 લાખ પશુપાલકો સાથે સંકળાયેલી સાબર ડેરીનો વિવાદ છે તે ચરણસીમાએ પહોંચ્યો છે અને સતત 2 દિવસથી જે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના હજારોની સંખ્યામાં જે પશુપાલકો છે તે પોતાના દૂધના ભાવ ફેરને લઈને સાબર ડેરી સામે વિરોધ છે તે પોતાનો નોંધાવી રહ્યા છે। જ્યારે જે ગત રોજ સાબર ડેરી ખાતે પશુપાલકો અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ થયું હતું ને તેની સામે 47 જેટલા લોકો સામે નામજોગ ફરિયાદ છે તે હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે નોંધવામાં આવી છે। સાથે સાથે પશુપાલકોએ પણ પોતાનો આક્રોશ ઠાલવીને હવે સાબર ડેરીના નિયામક મંડળ પાસે ભાવફેરની જે માંગ છે તે કરી રહ્યા છે અને આપણી સાથે સ્થાનિક પશુપાલક જોડાયા છે। સીધી વાત કરીશું। વડીલ, શું કહેશો, કયા પ્રકારની માંગ છે અને ભાવફેર કયા પ્રકારથી મળતું હોય છે? પહેલાં તો અમે કાલે જે અમને અંદર જવા ના દીધા, જાણે અમે આતંકવાદી હોય એ રીતના અમારા જોડે વ્યવહાર કર્યો। અમે અમારો હક માગવા ગયા હતા। સ્થાનિક દૂધ જો અમને 12% વધારો આપતી હોય તો એ અમને 25% ના આપી શકે વધારો। કાલે એમને એક્સપાયર ડેટ ટીયર ગેસના સેલ છોડ્યા અમારા ઉપર। 2015ની બનાવટ છે, 2018માં એક્સપાયર ડેટ છે અને એ ટીયર ગેસના ગેસ અમારા અશોકભાઈને લેવામાં આવ્યો। શ્વાસમાં હૃદય રૂંધાણું અને એમનું અકસ્માતે મોત થયું। આ અમારા સમાજ માટે એક દુઃખની લાગણી છે, પણ એમના પરિવારને ન્યાય મળવો જોઈએ। અમારા 70થી 75 જે ખેડૂતો છે એમને પણ આજે 100 સુધીમાં અમે છોડી દેવા જોઈએ। આનું ભયંકર રૂપ ધારણ કરવામાં આવશે અને આનાથી પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આનું પરિસ્થિતિ જે પણ થશે એના નિમિત્તગાર જે તે ડિરેક્ટર જે તે ચેરમેન છે એમને ભોગવવું પડશે। અન્ય એક વડીલ છે। વડીલ, શું કહેશો, પશુપાલકો માટે દૂધ છે મહત્વની ભૂમિકા હોય છે અને દૂધ ઉપર એનો પરિવાર છે સમગ્ર નિર્ભર છે તે થતું હોય છે અને હવે દૂધ માટે આ લડાઈ શરૂ થઈ છે, શું કહેશો? ભાઈ, સાબર ડેરીના જે ડિરેક્ટરો છે, ચેરમેન છે, એમને એવું કહેવું થાય છે કે ભાઈ અમને પાલવતું નથી, અમારું નુકસાન જાય છે। તો અમારા પશુપાલકોને જાણે દૂધ વધારો ચૂકવવાનો થાય છે તાણે જ એમનું નુકસાનનો બધા ડેટા બાયને આવે છે। અને અમારે તો એટલું કહેવું છે કે જે સરકારી ત્યો હતા એવા પ્રોગ્રામ કરે છે નેતાઓને બોલાવીને, એ ખર્ચો ડેરીમાં પાડે છે અને એ અમારા જ પૈસાનો ખર્ચો કરે છે। અને ત્યાં જે કર્મચારી નોકરી કરે છે એમના 30થી 40 હજાર પગાર ચૂકવું છે તો ડેરીનું નુકસાન જાય છે તો તમે એમનો પગાર ઘટાડી દો, બરાબર। પણ પશુપાલકને શું કર્યા કરો? જે તમને પૈસા છાપીને આલે છે પશુપાલક, એમને જો તમે જો આ રીતની તકલીફ આલશો તો તમારા લોકોને પગાર ક્યાંથી ઊભા થશે? અને મહેરબાની કરીને સાબર ડેરીના ચેરમેનોને એટલા ખબર પડવી જોઈએ કે આ તમે ખોટા ખર્ચા બંધ કરી દો। ખોટા નેતાઓને ત્યાં બોલાવો નથી। આ નેતાઓના જે ખોટા ખર્ચા કરો છો એ પશુપાલનના ઉપર તમે ઢેરી દો છો અને આજે જે પશુપાલક જે પૈસા કમાય છે એનું તમે નુકસાન આલો છો। અને અમારો પૂરેપૂરો વધારો જોઈએ એટલે જોઈએ, 20થી 25% વધારો જોઈએ। અને આવા પગારિયા તો જે બધા મોટા મોટા પગારિયા છે એમનો તમે પગાર ઘટાડો તો તમારું નુકસાન સરભર થઈ જશે। અને આ બધું વેઠવાનું અમારું પશુપાલનોને જો તમારી છાપવાનું મશીન જ એક એવું છે પશુપાલન કે જે તમને પૈસા છાપીને આપે છે અને એના પૈસા તમે તાકરથી ના કરો છો અને ત્યાં તમે જાહો જલાલી કરો છો। મન ફાવે તમે છાશ ઢોળો છો, મન ફાવે દૂધ પો છો। જે નેતાઓ મોટા મોટા નેતાઓને બોલાવીને ત્યાં તમે જે જાહો જલાલી કરાવો છો તમે એ કના ઉપર છે? એ બધી પશુપાલનના ઉપર છે અને એ પશુપાલનને જ જવાબદારી ભોગવવાનું આજે વારો આવે તો પશુપાલનને ખુશ રાખવા પર ચેરમેન અને ડિરેક્ટરોને એટલી જવાબદારી કે ભાઈ પશુપાલનને ખુશ રાખો અને એમને પૂરો ભાવ વધારો આપો તો તમારો ગમે તેટલા જલસા કરો પણ આ મને પૂરેપૂરો ભાવ વધારો મળવો જોઈએ।
બંને એક વડીલ શું કહેશો, કયા પ્રકારે ગઈ રોજે સાબરડેરી ખાતે પશુપાલકો પોતાની માગણી માટે પહોંચ્યા હતા અને પોલીસે જે ટીયર ગેસના સેલ છોડ્યા, લાઠીચાર્જ કર્યો. પશુપાલકો તેના સભાસદ હોય છે, પોતાની માગણી કોઈપણ વ્યક્તિને અત્યારે પોતાની રજૂઆત કરવાનો અધિકાર હોય છે અને તેની વચ્ચે પશુપાલકો સાથે ઘર્ષણ કરવું કેટલું યોગ્ય? ગઈકાલે સાહેબ સવારના 11 વાગે અમે તે જગ્યાએ સ્થળ ઉપર ગયા હતા, સાબરડેરીના ગેટ ઉપર. ધીમે ધીમે અરવલ્લીની સાબરકાંઠાના ખેડૂતો પશુપાલકો ત્યાં એકત્ર થયા. ત્યારબાદ એમના જોડે અમે નિયામક મંડળ માગણી કરી કે ભાઈ અમને એમના સાથે મુલાકાત કરાવવા દો. 2 કલાકના ઘર્ષણ બાદ એમને અમારી સાથે તો મુલાકાત ન કરાવી, પણ ત્યારબાદ પશુપાલકો પર ટીયર ગેસના સેલ છોડી અને એમણે ત્યાંથી ભગવાનનું કાવતરું કર્યું. બરાબર 3 વાગે જ્યારે ટોળું વિખેરાઈ ગયું ત્યારે ત્યાંથી અંદર બેઠેલા નિયામક મંડળના સભ્યો ગાડીઓ લઈને બહાર નીકળ્યા. ખેડૂત અને પશુપાલન માટે જો 5 મિનિટનો સમય ના આપી શકે તો આ ખેડૂતો સાથે આવો અન્યાય શું કામ? કહી શકાય કે અન્ય પશુપાલક મહિલાઓ પણ જોડાઈ છે. બેન, શું કહેશો, પશુપાલનના વ્યવસાયની અંદર મહિલાઓની મહત્વની ભૂમિકા હોય છે અને આજે દૂધનો ભાવફેર આપવામાં નથી આવ્યો અને પશુપાલકો આક્રમક મૂડમાં છે, શું કહેશો? લોકો સાબરડેરીની અંદર માણસ લેવાનું છે તો એના પાસેથી 35 થી 40 લાખ રૂપિયા લેવાના. એ બધા પૈસા ક્યાં ગયો છે? ભરતીઓ બહાર પાડવાની, પબ્લિક પાસેથી પૈસા લૂંટવાના. એ પ્રશ્ન છે ને. દર વર્ષે સાબરદાનનો ભાવ વધારે દે અને 20% વધારો આપે તો 100 રૂપિયા સાબરદાના ચડી જાય. અને જે તમને 10,000નું દૂધ ભરાવો તો તમને 5,000 પહેલાં નફો થતો, હવે 2,000 રૂપિયા જ નફો થાય છે. અમારી મજૂરી તો ગણાતી જ નથી એમાં. તો દૂધ છાશના ભાવે છાશ લેવા આવો તમે તો 20 રૂપિયા થેલીના, તો તમે શું કરવાના? અને વર્ષ સુધી રાહ જોડાવાની. મફરીનું બિયારણ લાવવું હોય ભાઈ ચલો વધારામાંથી પૈસા આપ્યું, હવે ક્યાંથી આપવાના? એમને 7મા મહિનાની 2 તારીખે વધારો નાખી જ દેવો જોઈએ. ના આપો તે કોઈ મતલબ જ નથી. અન્ય એક પશુપાલન મહિલા જોડાયા છે. બેન, શું કહેશો, કયા પ્રકારની રજૂઆત છે? ભાવ વધારો નથી મળ્યો, કયા પ્રકારનો વિરોધ દર્શાવ્યો છે? ઘરનો છોકરાને દૂધ ના ખવડાવીએ અને ડેરીમાં અમે દૂધ ભરાઈએ સવારે વહેલા ઉઠીને, તો બસ તમે પૂરો વધારો ના આપો અમનું, તમારે શું કામનું? છોકરો ભણાવવાનો, ઘરના ખર્ચ, આ ખેતીનો વરસાદ તો ચાલુ છે અમારે, હેમાં પૂરું કરવાનું. એટલે અમારે 20 થી 25% જરૂર અમારે વધારો મળવો જ જોઈએ અમને. અન્ય એક મહિલા છે. બેન, છેલ્લો સવાલ કરીશ કે આજે દૂધ ઢોળીને વિરોધ નોંધાવ્યો છે અને સ્થાનિક ડેરીમાં દૂધ નથી ભરાવ્યું, કયા પ્રકારનો આક્રોશ? આગામી દિવસોમાં જો આ નિરાકરણ ન આવે તો કયા પ્રકારના નિર્ણય? આગામી દિવસોમાં નિર્ણય નહીં મળે તો અમારો આ જ રીતના અમારું ચાલુ રહે, દૂધ ઢોળી દેવામાં આવશે. અને આગળ જે સાબરડેરીના કર્મચારીઓ લેવામાં 30 થી 35 લાખ રૂપિયા લઈશું, એ પૈસા ક્યાં ગયા? અને એ પૈસા લઈને અને પગાર વધારે આપું છું તો અમારા પશુપાલકો હું જોવો એમ કહો, પણ અમારા પશુપાલકો હું તો જોવું જ નહીં. બસ પૈસા લઈને અને અજગર ભરવો છે, અમારા જ પૈસા એ લીલા લેર કરીશું તો બસ. કહી શકાય કે જે પ્રમાણે સાબરડેરી દ્વારા જે પશુપાલકોનો ભાવફેર ચૂકવવામાં નથી આવ્યો તેને લઈ હાલ સાબરકાંઠા જિલ્લામાં ઠેર ઠેર જે સાબરડેરીના નિયામક મંડળ સહિત ચેરમેન સામે પણ ભારે આક્રોશ છે તે લોકો ઠાલવી રહ્યા છે અને પશુપાલકો આજે સ્થાનિક જે ગ્રામ્ય કક્ષાની ડેરી છે ત્યાં દૂધ ન ભરાવીને પોતાનો રોષ ઠાલવ્યો છે. સાથે સાથે પોલીસ અને પશુપાલકો વચ્ચે થયેલા ઘર્ષણમાં પણ નિર્દોષ જે લોકો છે પશુપાલકોને તેને છોડવામાં આવે તે પ્રમાણેની રજૂઆત છે તે પણ સ્થાનિક પશુપાલકો દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ હાલના તબક્કે સાબરડેરી ખાતે પશુપાલકોએ જે પ્રમાણેની પોતાની જીદ કરી છે અને જે પ્રમાણે પશુપાલકોએ સાબરડેરીના નિયામક મંડળ સામે જે વિરોધ નોંધાવ્યો છે ત્યારથી અત્યાર સુધીમાં સાબરડેરીની અંદર લાખો લીટર પાણીની આવક, જે દૂધની આવક છે તેમાં ઘટાડો નોંધાવ્યો છે અને ક્યાંક ને ક્યાંક જો આ વિરોધ યથાવત રહે છે તો આવનાર દિવસોમાં સાબરડેરીમાં મોટા દૂધનો ઘટાડો નોંધાશે તે શક્યતા વર્તાઈ રહી છે. જોવાનું એ રહે છે કે પશુપાલકો દ્વારા સાબરડેરી સામે શરૂ થયેલો વિરોધ આવનાર દિવસોમાં કયો અને કેવો માર્ગ અપનાવે છે. ચિરાગ મેઘા, ન્યૂઝ કેપિટલ, સાબરકાંઠા.